રામજી મંદિર ગ્રુપ આયોજિત 9 દિવસીય રામ કથાના પ્રથમ દિવસની મંગલમય કથાનું રસપાન કરવા પધારેલ આપ સર્વને મારી વ્યાસપીઠ તરફથી પ્રણામ તથા જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। આ અવાજ અયોધ્યા સુધી પહોંચવો પડ્યો તો રામ કથા સાર્થક થઈ ગણાય। પરમાત્માના અતિ અનુગ્રહથી આજ દિવ્ય અને ભવ્ય ખૂબ સરસ પરમાત્માની અતિ કૃપાથી આ રામ કથાનું આયોજન થયું। થોડા દિવસોની અંદર જ તે માત્ર 7 દિવસની અંદર આ કથાનું આયોજન થયું। સર્વપ્રથમ તો આ રામજી મંદિર ગ્રુપના તમામ ભાઈઓ તથા તમામ બહેનો, જે મહિલા મંડળ છે આપણા ગ્રુપના બધા, એ બધાને જોરદાર તાળીથી વધાવો કે આવું સુંદર આયોજન કર્યું છે। એટલા ટૂંકા સમયની અંદર આવું ભવ્ય આયોજન આ રામ કૃપા જ કરી શકે। હમણાં મધુભાઈ બહુ સરસ બોલી ગયા। તમે ભગવાનની કૃપાથી આ આયોજન આપણને મળ્યું છે, આમાંથી કંઈક આપણે લઈને જવાનું છે। આ રામ કથા એક ત્યાગની કથા છે, સમર્પણની કથા છે। એક વસ્તુ ચોક્કસ કહો કે આ 9 દિવસ તમે ધ્યાન દઈ શ્રદ્ધા અને ભાવથી જો કથા સાંભળશો ને તો તમને નવું જીવન મળશે સાહેબ, નવું જીવન મળશે। કારણ કે આ કથા મારા તમારા જીવનના પ્રશ્નોનો હલ કરે છે સાહેબ। સંતો તો એમ કહે છે કે રામ કથા છે ને એ 9 દિવસ પછી તમારો ટેસ્ટ નીકળી જશે। ટેસ્ટ આપણે જે રિપોર્ટ કરાવીએ કે 9 દિવસ પછી જાણ પડશે કે આપણે કેવા છીએ। કથા સાંભળ્યા પછી આપણું પોતાનું દર્શન થશે, સ્વયં દર્શન કે આપણે કેવા છીએ। આપણે ભગવાન રામ જેવા છીએ કે રાવણ જેવા? આપણે માં શબરીજી જેવા છીએ કે શૂરપંખા જેવા? આપણે રાક્ષસ જેવા છીએ કે ઋષિ જેવા? આપણું પોતાનું દર્શન કરાવશે આ કથા। એવું સુંદર ભગવાનની આ કૃપાથી મારા પરમ મિત્ર એવા શ્રી યોગીશભાઈ બાબુભાઈ રંગપરિયા રાજ ગ્રાફિક્સ, એમને ઘરેથી ભવ્ય પોથયાત્રાનો ઉત્સવ મનાયો। આપણે નાચતા ગાતા ભગવાનને મંડપ સુધી લાવ્યા। આજે તો એવું લાગતું રમણીક બાપા કે સાક્ષાત રામ બ્રહ્મ આજે આવ્યો હોય એવું બતાતું હતું, એટલો લોકોમાં આનંદ હતો। ભગવાનની પોથી છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે। કોઈ આપણને પૂછે તમે ભગવાનને જોયા છે? તો આપણે એમ કહીએ નહીં, અમે ભગવાનને નથી જોયા। પણ આજે રામ કથા સાંભળો છો તો કોઈ પૂછે કે તમે ભગવાનને જોયા છે તો કહેજો હા અમે જોયા છે, અમે એને સ્પર્શ પણ કર્યો છે। કારણ કે આ ભગવાનની પોથી છે ને એ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે। શ્રીમદ ભાગવત કથાની અંદર વ્યાસજી કહે છે ભાગવત સ્વયં ભગવાન, ભાગવત છે સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે। આ રામચરિતમાનસ ભગવાન રામનું વાંગમય સ્વરૂપ છે। એટલે તો આપણે માથા પર લઈને આવીએ છીએ। પોથીને હંમેશા માથા પર જ લાવીએ આપણે। શા માટે? માથામાં અભિમાન હોય છે, મસ્તક પર। તમે ગામડામાં જો
ગામડામાં પાઘડી વાળે ને એ કોઈ સંતોને બ્રાહ્મણોને મંદિરમાં જાય ને તો પેલા એ પાઘડી મૂકે, પાઘડી મૂકીને વંદન કરે. કારણ ઈશ્વરની આગળ કહે કે ભગવાન મારું અભિમાન અર્પણ કરું છું, એને નાશ કરતું. ભગવાનની આ વાંગ્મય સ્વરૂપની મૂર્તિ છે, પોથી છે, સાક્ષાત બ્રહ્મ છે. ત્યારબાદ એ ઉત્સવને વધારે યાદગાર બનાવવા માટે આપણે દીપ પ્રાગટ્યનો ઉત્સવ મનાવ્યો. એમાં શ્રી ભુરાભાઈ શાહ, આરસી પટેલ સાહેબ, રાકેશભાઈ દેસાઈ, મધુભાઈ કથિરિયા, અશોકભાઈ ધોરાજીયા, રમણીકભાઈ રૂડાણી, લાડુમોર સાહેબ, ભાઈલાલભાઈ ગઢિયા અને જગદીશભાઈ લાડ, આ સૌએ આપણી કથાને શોભા વધારી. એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હવે આજે ઘણો સમય જતો રહ્યો છે, કારણ કે આજે તો તમે કેમ મારે કરવાનું હોય, આમાં મારું તો કઈ ચાલે નહીં કઈ. આજે તમારો દિવસ, કાલે હું કહું એમ તમારે કરવાનું છે. બધાને કરશો ને? હા પાડો કે ના? તો આજે થોડુંક કથામાં પ્રવેશ કરીએ. પહેલે દિવસે કોઈ પણ ગ્રંથ હોય એનું મહાત્મ્ય એટલે કે પરિચય આપવામાં આવે છે. આપણા ગામડામાં કહે કે દાદા પહેલે દિવસે કથાનું માતમ ગાહે. આ તળપદી ભાષા છે. માતમ, કથાનો પરિચય. કારણ કે આ તળપદા શબ્દો એ આપણને જ આવડે, બીજાને ના આવડે. ઘણા શબ્દો તો સમજાવવા પડે અમે બહાર જઈએ ત્યારે. જેમ એકવાર દીકરીનું લગ્ન થયું ને એનું લગ્ન મુંબઈ કરેલું ને આ લોકો ગામડાના, એટલે લગ્ન થયું પછી માંડવો જોવા આવ્યો વરાજો. થોડી વાર ભાઈ, એ માંડવો જોવા આવ્યો ને મુંબઈનો, એટલે એની સાસુને એમ થયું કે ચાલ આની સારી મહેમાન ગતિ કરું, સારું જમાડ્યું અને ખેંચ કરી ઘણી બધી, જમો જમો. પણ પછી વિચાર આવ્યો કે જમાઈને પૂછું કઈ ઘટતું નથી ને, એટલે પૂછ્યું, હે જમાઈરાજ તમને ઢીચણીયું આપું? જમારાજ કે અડધું આપો, ભાવશે તો ખાય. એ સમજો કાજુ કતરી છે, એને ઢીચણીયામાં ખબર નથી પડતી. દેવતા ખાવાની વસ્તુ નથી આ. એમ આપણી આ ભાષા, મને બહુ આનંદ થાય. આજે નવસારીની આંગણે જલાલપુરમાં હું કથા કરું ને મને બહુ આનંદ થાય. ગુજરાતીમાં એમ કહેવાય કે મોસાળમાં પ્રસંગ હોય, માં પીરસતી હોય, એવી મારી કથા છે આ પેલી. મેં બહુ કથા કરી. આ નવસારીમાં મારી 9મી કથા છે, પણ મને બહુ આનંદ થયો આજે. એ ગ્રંથનો સંતો બ્રાહ્મણો પરિચય આપે કે આ ગ્રંથ શું છે. પણ આ ગ્રંથની કોને ખબર નથી સાહેબ. કદાચ શ્રીમદ ભાગવત કથાનો શ્લોક એક કદાચ કોઈને ન પણ આવડે, શિવ પુરાણનો એક શ્લોક ન પણ આવડે, દેવી ભાગવત કથાનો એક શ્લોક કોઈને ન પણ આવડતો હોય, પણ એવું તો બની જ ન શકે કે રામચરિત માનસની કોઈને ચોપાઈ ન આવડતી સાહેબ. આ ક્રાંતિકારી ગ્રંથ છે સાહેબ. નાના બાળકને બી પૂછો ને કે બેટા સ્કૂલે જતો હોય, એક રામકથાની ચોપાઈ બોલ, તો એ કહેશે મંગલ ભવન અમંગલ હારી, દ્રવૌસ દશરથ અજીર બિહારી. મંગલના કરનાર, અમંગલનો નાશ કરનાર, દશરથજીના આંગણામાં વિહાર કરનાર એવા રામચંદ્ર ભગવાનને આપણે પણ વંદન કરીએ. આ ગ્રંથ મૂળ તુલસીદાસ મહારાજનો છે. એને 1631માં આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ લખતા 2 વર્ષ 7 મહિના અને 26 દિવસ થયા, આવું સંતો કહે છે. એની પૂર્ણાવતી બતાવી નથી.
બહુ સરળ ભાષામાં બાબાએ ગ્રંથ લખ્યો છે. નહીતર પોતે સંસ્કૃતના મહાન પંડિત હતા. એ ધારે તો આખો સંસ્કૃતમાં લખી શકે, પણ સરળ ભાષામાં લખ્યો. બાબા એમ કહેવા માંગે કે રામ બ્રહ્મ હોવા છતાંય અયોધ્યામાંથી નીકળ્યા પછી ઢીલો સાથે રહ્યા. તમારે માણસો સુધી પહોંચવું હશે તો સરળ બનવું પડશે સાહેબ. અને આજે આ ગ્રંથ સાહેબ વિશ્વનો ગ્રંથ બની ઉભો છે. કારણ કે હું ઘણીવાર કથામાં કહું છું કે ડોક્ટર બનવું બહુ સરળ છે સાહેબ, એન્જિનિયર બનવું એ પણ બહુ સરળ છે, કોઈ પણ પદ અધિકાર મેળવવું ને બહુ સરળ છે, પણ સરળ બનવું ને એ જ બહુ કઠણ છે સાહેબ. સરળ બનવું એ બહુ કઠિન છે. તુલસીદાસ મહારાજે સરળ ભાષામાં ગ્રંથ લખ્યો. પ્રથમ શિવજીને પેલા વંદન કર્યા છે. શિવજીના ચરણોની અંદર બાબાએ માથું નમાયું છે. સાદર શિવહી નાઈ અબ માથા, સાદર શિવહી નાઈ અબે માથા, બરન ઉપેશદ પ્રથમ તુલસીદાસ મહારાજે 1631ની સાલમાં યોગ લગ્ન ગ્રહ 12 તિથિ સકલ ભય અનુકૂળ ભગવાન રામજીનો જન્મ અયોધ્યામાં થઈ ગયો હતો. લોકો ઉત્સવ મનાવતા હતા. એ જ દિવસે ભગવાનની કથા પણ જન્મી છે. સરયુને કિનારે એ ઝૂંપડીમાં બેસી આંસુમાં કલમ બોલીને બાબાએ આ કથા લખી છે સાહેબ. રામ કથા એ આંસુની કથા છે, સમર્પણની કથા છે, એ ત્યાગની કથા છે. આ કથાની અંદર ત્યાગની હરીફાઈ થાય છે. પ્રભુ કે હું વધારે ત્યાગ કરું, લક્ષ્મણજી કે હું વધારે ત્યાગ કરું, સીતાજી કે હું વધારે ત્યાગ કરું. આ ત્યાગની કથા છે સાહેબ. આ કથા સાંભળવાથી આપણા જીવનમાં ત્યાગ ફૂટશે સાહેબ. આપણે જતું કરતા શીખી જશું. આ પાક્કું કહું તમને. બાબાએ સરળ ભાષામાં આ ગ્રંથ લખ્યો. એમાં 7 સોપાન લખ્યા છે. પ્રથમ શ્રી બાલકાંડ, શ્રી અયોધ્યાકાંડ, શ્રી અરણ્યકાંડ, શ્રી કિષ્કિંધાકાંડ, શ્રી સુંદરકાંડ, શ્રી લંકાકાંડ અને શ્રી ઉત્તરકાંડ. 7 સોપાન લખી અને 7 સીડી બનાવી દીધી ભગવાન પાસે પહોંચવા માટે છે. 7 સીડી બનાવી છે. એમાં દોહા પણ લખ્યા છે, છંદ પણ લખ્યો છે, સોરઠા પણ લખ્યા છે. અને બાબાએ શિવજીને વંદન કરી અને આ કથા લખવાની શરૂઆત કરી છે. જ્યાં જ્યાં તુલસીદાસ મહારાજ અટક્યા છે ત્યાં હનુમાનજીએ એ કલમ પકડી છે અને ભગવાન શિવે સહી કરી આપી છે, સત્યમ શિવમ સુંદરમ. તુલસીદાસ મહારાજે વંદન કર્યા પછી બધાને વંદન જ કર્યા છે. રામચરિતમાનસના જે પાત્રો છે એની વંદના કરી છે. માટે પ્રથમ દિવસે વંદના પ્રકરણ કહેવામાં આવે છે. આજે વંદના પ્રકરણ હોય છે. એવા 7 સોપાન લખ્યા છે. સંતોએ પોતાના મંતવ્યો દર્શાવ્યા કે 7 સોપાન શું કામ લખ્યા છે, કેમ 9 ન લખ્યા, 8 ન લખ્યા. તો એક સંત એમ કહે છે કે અઠવાડિયાના કુલ વાર 7 વાર છે અને આ ગ્રંથ 7 વાર માંથી ક્યારે બી તમે ગાવાની શરૂઆત કરી શકો, માટે 7 લખ્યા છે. એક સંત એમ કહે કે સંગીતના કુલ સુર 7 છે. કોઈ બી સુરમાં તમે કથા ગાઈ શકો છો, ભૈરવીમાં ગાઈ શકો, કલ્યાણમાં ગાઈ શકો, બાગેશ્વરીમાં ગાઈ શકો.
કોઈ સંત એમ કે ભગવાનના 24 અવતાર છે, એમાંના મુખ્ય 10 અવતાર, એમાંનો 7મો અવતાર ભગવાન રામનો છે, માટે 7 લખ્યા છે. કોઈ સંત એમ કહે કે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ 12 રાશિ હોય છે, એમાંની 7મી રાશિ ભગવાન રામની છે, માટે 7 લખ્યા છે. કોઈ બી કારણ હોય, પણ 7 સોપાન બાબાએ લખ્યા છે. એમાંનું પ્રથમ બાલકાંડ લખ્યું છે. એ બાલકાંડની અંદર ભગવાનની બાળ લીલા અને ભગવાનના વિવાહ સુધીની કથા છે. તો આ કથાની અંદર આપણે પ્રથમ બાલકાંડથી શ્રી ગણેશાય કરીએ છીએ અને પ્રાર્થના કરીએ, હે ભગવાન, અમને આ કથા 9 દિવસ સુધી મળે, કારણ કે આ કથા ગંગા રૂપી છે. એ પેલી હરિદ્વારની ગંગામાં સ્નાન કરવા જવું પડે, આ આપણે જલાલપુરને આંગણે આવી છે સાહેબ. તો આમાં સ્નાન કરજો બધાએ. પણ સંતો કહે છે જેના ભાગ્યમાં હોય ને એ જ આ સ્નાન કરી શકે. જેને અહમની શરદી હોય એ આ પાણીથી ડરે, પાછા એ સ્નાન ન કરી શકે. જ્યારે ભગવાનની અતિ હરિ કૃપા જાય પર હોય, જ્યારે ભગવાનની અતિ હરિ કૃપા જાગે ત્યારે કથા મળે છે. કથા બધાને નથી મળતી સાહેબ. કુસમ જલ્દી મળે છે. ખિસ્સામાં 500 રૂપિયા નાખીને જાઓ, કુસમ તરત મળી જાય. પણ સત્સંગ તાત્કાલિક નથી મળતો. આ સત્સંગ મેળવવા માટે કેટલી મહેનત કરી, બધાને પૂછો આ રામ ભક્તોને. સત્સંગ બહુ કઠિન છે. તેનો સત્સંગ વિવેકાનંદ હોઈ અને રામ કૃપા કથા ક્યારે મળે? રામ કૃપા બિન સુલભ ના સોઈ. ભગવાન રામ તમારો હાથ પકડી તમને મંડપમાં લાવે તો કથા સાંભળી શકો, યાદ રાખજો. બાકી કથા ના સંભળાય છે. આપણને એમ થાય કથા બેસી એટલે બાજુમાં છે જે આવશું, નહીં. મનનો ભ્રમ હોય તો કાઢી નાખજો. કથા એમ ના મળે. ઘણા લોકો એવો પણ વિચાર કરે કે ચોથે દિવસે જશું રામ જન્મમાં, પણ રામ જન્મની બધાએ લેવી હોય તો 3 દિવસ શિવ ચરિત્રના ભરવા પડે છે સાહેબ. ત્યાં સિવાય રામ મળતા નથી. શંકર પ્રિય મમ દ્રોહી, શિવ દ્રોહી મમ દાસ. શિવ ચરિત્ર સાંભળો તો રામ મળે છે તમને. બિનુ સત્સંગ વિવેક ના. એક જૂનો દાખલો છે આપણા ગામડાનો. એક ગામડાની અંદર એક સર્પ છે કથા બેસાડી, અને કથા એ રીતે બેસાડી કે કોઈને બતાવવા માટે કે હું કથા કરી શકું છું, મારું માન બધે મળે એ માટે. કથાની અંદર સંતો કહે શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવશો તો કથા મળશે, અભિમાન લાવશો તો કથા નહીં મળે. અને કથા બેસાડી, અને જેમ આપણે પોથી નીકળી યોગીશભાઈ, એમ ત્યાં પોથી નીકળી. શેરી વળાવી સજ કરો ને ઘેરે આવો ને, શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને. ધીરે 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 જય શ્રી રામના નાદ કરતા પોથી યાત્રા નીકળી.
બન્યું એવું કે જે સરપંચ હતા એની બાજુમાં આવી અને કોઈ બંદૂકનો ફટાકડો પડ્યો અને એવો ફટાકડો પડ્યો કે સરપંચના કાન જય સિયારામ કાનના દેવતા ગયા. અને કાન જાય પછી કેવી દશા થાય તમને ખબર છે ને? એટલે સંતો કહે, બ્રાહ્મણો કહે, કથા સાંભળી લેજો. જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંધ અહીં ભવન સમાન. જેને ભગવાનની કાનથી કથા સાંભળી નથી એ કાન નથી, સર્પને રહેવાના દર છે. જે આંખથી ભગવાનના દર્શન નથી કર્યા એ આંખ મોરપીંછની ખોટી પાંખના એ નિશાની છે. એ મસ્તક કડવું તુમડું છે જે સંતો બ્રાહ્મણો ને ઋષિમુનિને જોઈ અને વંદન ન કરે સાહેબ. શ્રવણ રંધ અહીં ભવન સમાન. કાન જતા રહ્યા, પદયાત્રા ચાલુ અને ધીરે ધીરે એ શાસ્ત્રીજી વ્યાસપીઠ પર આવ્યા. આંખ બંધ કરીને મંગલાચરણ ચાલુ કર્યું. આને કઈ સંભળાય નહીં. આ બેઠો બેઠો વિચાર કરે કે આ દાદા આંખ બંધ કરીને શું કરતા હશે? આને તો કઈ સંભળાય નહીં. કથા ચાલુ થઈ અને ધીરે ધીરે એ ધૂન ચાલુ થઈ. બધા તાળીઓ પાડે તો બેઠો બેઠો કે આ બધા ગાંડા થઈ ગયા. આ તાળી શું કામ પાડે? કારણ કે કાને કઈ સંભળાય. 9 દિવસ કથા ચાલી પણ કઈ સંભળાય જ નહીં. અને પાછી કથા વિરામ લીધી અને બેનોએ ઉપાડ્યું, આવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. અને પાછી પોથી નીકળી અને પાછો બીજા આવીને એક ફટાકડો ફૂટ્યો. કાન ખુલી ગયા. 9 દિવસ માટે બંધ હતા ખાલી. કારણ બિનુ સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા બિન સુલભ ન સોય. પ્રભુની કૃપા થાય તો જ કથા મળે, કથા ન મળે. એવી ભગવાનની એ દિવ્ય કથાના એ બાલકાળમાં આપણે પ્રવેશ કરીએ. બાલકાળની અંદર તુલસીદાસ મહારાજે થોડા શરૂઆતમાં શ્લોક લખ્યા છે. એમાંનો પ્રથમ શ્લોક સંસ્કૃતનો બાબા લખે છે અને તુલસીદાસ મહારાજ એનું વર્ણન પણ કરે છે. વર્ણાનામર્થ વંદે વાણી વિનાયકો. પ્રથમ શ્લોક લખ્યો બાબાએ. વર્ણામર્થ સંઘાનામ રસાનામ છંદ છામપી મંગલાન ચ કર્તારો વંદે વાણી વિનાયકો. બાબાની ક્રાંતિ જો તુલસીદાસ મહારાજની શરૂઆત કરી વર્ણથી અને આખું રામચરિતમાનસ વાંચશો તો જાણ પડશે કે ઉત્તરકાંડમાં અંતિમ શબ્દ છે માનવાહા. વર્ણ અને માનવ વચ્ચે આખી કથા લખી નાખી. બાબા એમ કહેવા માંગે કે આ મારી કથાનો કોઈ વર્ણન નથી. કાલે બ્રાહ્મણો એમ કહે કે અમે યજ્ઞ કર્યો અને ભગવાનનો જન્મ થયો એટલે ભગવાન અમારા છે. તુલસીદાસ મહારાજ કે નહીં. કાલે ક્ષત્રિયો એમ કહે કે અમારા કુળમાં ભગવાન અવતર્યા એટલે ભગવાન અમારા છે, આ ગ્રંથ અમારો છે. બાબા કે નહીં. કાલે શુદ્રો એમ કહે કે ભગવાન અમારી સાથે વધારે રહ્યા એટલે આ ગ્રંથ અમારો, રામ અમારા. બાબા કે નહીં. કાલે વૈશ્ય એમ કહે કે આ કથાના આયોજનનો ખર્ચો તો અમે કરીએ છીએ, રામ અમારા છે,
કથા અમારી છે, પણ તુલસીદાસ મહારાજ કે મારી કથાનો કોઈ વર્ણન નથી, મારી કથાનો વર્ણ માત્ર માનવ છે. માટે ભગવાને પણ આ સંસારમાં અવતાર લેવાની ઈચ્છા હતી તો માનવનો અવતાર લીધો સાહેબ. આ દુર્લભ અવતાર છે માનવનો આપણો, આ વારંવાર નહીં મળે. તુલસીદાસ મહારાજ કે આ છેલ્લો અવતાર છે માણસનો, આ વારંવાર અવતાર મળવાનો નથી. આપણે વિચાર કરીએ કે ખાઈ પીને જીવીએ પાછા માનવ બનશું, નહીં, આ અંતિમ અવતાર છે. માટે કેવું ગમે અને સંતો કહે છે બળભાગી માનુષ તન બળભાગી માનુષ તન માટે અવતાર એળ ન જાય, ભગવાનના કામમાં લગાડજો. એકાદા એવા કાર્ય કરજો કે કદાચ ભગવાનને આપણને પાછો માનવ બનાવવાની ઈચ્છા થાય. નહીતર પછી ભગવાનને મજબૂરીમાં ગરુડ પુરાણમાં લખ્યું છે કીટ પતંગિયામાં, સર્પોમાં, જીવજંતુમાં અવતાર દેવો પડશે. આપણે અનેક જીવાતમાંથી ભોગવવો પડશે. માટે સત્કર્મ કરજો, સારા કાર્ય કરજો, કોઈનો આશીર્વાદ લેજો. વર્ણાથી શરૂઆત કરી માનવાય તુલસીદાસ મહારાજે કથાને પૂર્ણ કરી. પણ પ્રથમ શ્લોકમાં વંદે વાણી વિનાયતુ, પેલા તુલસીદાસ મહારાજે માં સરસ્વતીની વંદના કરી, કારણ કે સરસ્વતી માં ભાષા આપે છે. અને કથા લખવા જઈ રહ્યો છું, કથા ગાવા જઈ રહ્યો છું તો ભાષાની જરૂર પડે છે. આપણે પણ બધા ભેગા મળી ભગવાન આપણને સારી બુદ્ધિ અને સારી ભાષા આપે, સારી વિદ્યા આપે. માટે માં સરસ્વતીને થોડી પ્રાર્થના કરીએ. હું કરું વિનંતી આપને, હું કરું વિનંતી આપને, એ સાજો મારી બધી સરસ્વતી 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 વામયંગે નાથદારતે, વામયંગે નાથદારતે, પુસ્તક મારા ચોરતી, પુસ્તક મારા શોભતી, સોળે સવારી હંસરી, સોળે સવારી હંસરી, શ્રુત જ્ઞાનની છો અધિપતિ, સરસ્વતી સરસ્વતી
સરસ્વતી માની વંદના કરી ત્યારબાદ જગતના માતા પિતા ભગવાન શિવ અને માં પાર્વતીની વંદના કરી. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો આભ્યા વિના ન પશ્યંતિ સિદ્ધં સ્વાંતમ શમીશ્વરાય. શ્રદ્ધા અને વિશ્વાસના રૂપેણ ભગવાન ભૂતનાથ અને માં ભવાનીની વંદના કરી. ત્યારબાદ તુલસીદાસ મહારાજને કોઈએ પૂછ્યું કે તમે હવે ઘણી કથા લખાણી છે, રામ કથા સેંકડો કથા લખાણી છે, હવે તમે આ નવી કથા લખીને શું કહેવા માંગો છો? ત્યારે બાબા કહે છે સ્વંતાય સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધમતી મંજુલ મારા મનને બોધ દેવા માટે, મારા મનને સુખ આપવા માટે, મારી વાણીને પવિત્ર કરવા માટે કથા લખું છું. કારણ કે ઘણી કથા લખાણી. સંતો કહે છે હનુમાનજીએ પણ કથા લખી છે, રામ કથા. પણ હનુમાનજી પાસે એવા કઈ વસ્ત્રો તો પહેરતા નહોતા અને કાગળ ને પેન પણ રાખતા નહોતા. માટે પોતાના નખો દ્વારા એ પહાડને કોતરી અને હનુમાન બાબાએ પણ એક રામ કથા લખી છે સાહેબ. એનું નામ પડ્યું હનુમાનષ્ટક. સ્વાંતાય સુખાય. જેમ આપણી આ કથા પણ સ્વાંતાય સુખાય છે સાહેબ. આ કથાનો આમાંથી કોઈ લઈ જવાનો હેતુ કોઈનો છે જ નહીં. આજે અલૌકિક આપણું આ દિવ્ય અને ભવ્ય આયોજન છે. ભોજન અને ભજન એની અંદર આ બધું જ વપરાવાનું છે. હું પણ આ કથા એક સેવાના રૂપમાં રામજી મંદિરમાં અર્પણ કરવા આવ્યો છું સાહેબ. કોઈ હેતુ નથી. આજે પ્રથમ દિવસે તમારી સમક્ષ કહું છું કે અહીંયા પોથી ઉપર કઈ ચડાવવા આવે, કોઈ મૂકે અથવા મને અર્પણ કરે અથવા આરતીની અંદર કોઈ મૂકે, એ બધો જ પૈસો હું રામજી મંદિરમાં અર્પણ કરું છું સાહેબ. માટે આ કથા આપણે બધા જ છે. આમાં વાપરજો, આપજો. આ ઘર આંગણે ગંગા આવી છે, આમાં સ્નાન કરજો, ડૂબકી મારજો. ઠંડીના આઘા નહીં ભાગતા કે છાંટા નાખી લેવું એમ નહીં કરતા. ડૂબકી મારજો. નહીતર 9 દિવસ પછી સાહેબ અહીંયા તમે આપવા આવશો ને તો કોઈ લેહે નહીં. અવસર છે. વીજળીના ચમકારે મોતીડા પરવો પાનબાઈ અચાનક અંધારા થશે. આ અવસર છે. આ ચૂક્યા તો ખાસો જમકેરો માર. માટે તમામ લોકો આ રામ કથા રૂપી એક યજ્ઞ છે. આ યજ્ઞમાં બધા આહુતિ આપજો. બધા આહુતિ આપશું તો યજ્ઞ વધારે પ્રજ્વલિત થશે. આપણું દિવ્ય આયોજન બનશે. આજે તો પ્રથમ દિવસ છે, કાલે તો બહુ જમાવટ કરવાનું છે. સ્વાંતાય સુખાય તુલસી રઘુનાથ ગાથા. અને ત્યારબાદ 5 સોરઠા લખ્યા. એમાં પ્રથમ ગણેશજીનો સોરઠો લીધો છે. અને તમે જાણો છો કોઈ બી પેલું કામ કરીએ જન્મથી લઈને મૃત્યુ સુધી પ્રથમ ગણેશ વંદના હોય છે. બુદ્ધિની ખાણ છે, જ્ઞાન આપનાર છે. માટે ગણેશજીની વંદના કરી. જય સુમિરન સિદ્ધ હોય ગણનાયક કરિબર બદન કરહુ અનુગ્રહ સોઈ બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન. તુલસીદાસ મહારાજના 13 ગ્રંથ છે. એમાંનો એક ગ્રંથ છે વિનય પત્રિકા. એમાંનો બાબાએ વિનય પત્રિકા દ્વારા ગણેશજીની વંદના કરી છે. આપણે પણ ગણેશજીની વંદના કરી અને કથામાં પ્રવેશ કરીએ. ગાઈએ ગણપતિ જય
પ્રથમ બાબાએ ગણેશજીની વંદના કરી, ત્યારબાદ કૃષ્ણ ભગવાનની વંદના કરી છે. મુકો હોય બાંચલ પંગુચ ગિરિવર ગહન, જાસુ કૃપા સોદયાલ દ્રવ સકલ કલિમલ દહન. હે ભગવાન, તારી કૃપા થાય તો મૂંગો વ્યક્તિ બોલતો થાય, પંગુ ચીડે ગહન અપંગ વ્યક્તિ પહાડ ચડી જાય. પણ આ તો અત્યારનું વૈજ્ઞાનિક પણ કરી શકે છે. મૂંગાને બોલાવી શકે, અપંગને ચાલતો કરી શકે, પણ મારા કૃષ્ણની એટલી કૃપા ન હોય. સંતો એમ કહેવા માંગે, જ્યાં સુધી આપણે ભગવાનનું નામ ન લઈએ, ભગવાનનું કીર્તન ન કરીએ, ભગવાનના નામો ન લઈએ, ધૂન ન ગાઈએ, ત્યાં સુધી આપણે મૂંગા છીએ. જ્યાં સુધી દોડી દોડી પ્રભુના કામ ન કરીએ, યાત્રા ન કરીએ, આપણે અપંગ છીએ. અને ત્યારબાદ ક્ષીરસાગરમાં વસતા લક્ષ્મી નારાયણ ભગવાનને વંદન કર્યા છે. નીલ સરહુ શામજ તરુણ અરુણ જ્વારિજ નયનમ. ક્ષીરસાગરમાં વસતા હે લક્ષ્મી નારાયણ ભગવાન, મારા પર કૃપા કરો. ત્યારબાદ ફરી ભગવાન શિવ પાર્વતીને વંદના કર્યા, અને વંદના પછી બાબાએ પ્રથમ વંદના ગુરુની કરી છે. સાહેબ, ગુરુ વંદના કરી છે, જેના વગર આપણે આગળ જઈ જ ન શકીએ. બંધ ગુરુ પદ પદમ પરાગા અને સુરુચિ સુવાસ સરસ અનુરાગા. બાબા એમ કહે છે કે આ સંસારની અંદર આંખ વગરનું જીવવું, આંખ વગરનું જોવું, પાંખો વગરનું ઉડવું અને ગુરુ વગરનું જીવન સમાન છે. સાહેબ, ગુરુની જરૂર પડશે. સાહેબ, જેના જીવનમાં ગુરુ નથી ને એ અંધ વ્યક્તિ છે. ગુરુ વગર નહીં જીવી શકાય. સાહેબ, ભગવાનને પણ ગુરુની જરૂર પડી છે. ગુરુ બિન ભવ નિધિ તરહીન કોઈ ના કરી શકે. સાહેબ, સંતો તો ત્યાં સુધી કહે ગુરુની કૃપા થાય ને ત્યારે રામ કથા મળે છે. સાહેબ, યાદ રાખજો. આજે એવું લાગે છે કે તમારા અને મારા પર આપણા ગુરુની કૃપા થઈ છે, નકર રામ કથા ન મળે. બીજું ઘણું મળે, પણ રામ કથા ન મળે. સુંદર ગુરુની કૃપા થઈ છે.
પણ આપણને મનમાં વિચાર આવે કે ગુરુ કેવા કોને, માનવા કોને? પ્રશ્ન એ આવે. પણ દત્તાત્રેય ભગવાન 24 ગુરુ કર્યા. મને તમને સમજાયું કે જેનાથી તમારું જીવન પરિવર્તન થઈ જાય. કદાચ તમારો મિત્ર તમને મળે અને તમને એવો સારો માર્ગ આપી દે તો એ મિત્ર તમારો ગુરુ છે. કોઈ સારો સજ્જન વ્યક્તિ તમને મળે, એમાંથી તમને કાંઈક મળે, તમે ઊંધા રસ્તે જતા હોય અને તમને ધર્મના રસ્તે લઈ જાય તો એ વ્યક્તિ તમારો ગુરુ છે સાહેબ. અને થોડી ગુરુની વંદના કરી. ચાલો આપણે પણ ગુરુની વંદના કરીએ. બંદહો ગુરુ ઔષધિ છે ગુરુ આપણા માટે. બાબાએ સુંદર ગુરુ વંદના કરી. તુલસીદાસ મહારાજના ચરિત્રમાં થોડી એની પોતાની કથા આવી છે. તુલસીદાસ મહારાજ ના લગ્ન રત્નાવલી મા સાથે થયા હતા, પણ એમાં બહુ આસક્ત હતા બાબા. પ્રેમ કરવો એ ગુનો નથી, પણ વધારે આસક્ત થવું એ ગુનો છે. અને અતિ પ્રેમ કરતા હતા. એક દિનના સમયે બાબાની એ જીવનની કહાની લખી છે કે રત્નાવલી માને એના પિયરમાં જવાનું થાય છે. બહાર જવાનું થાય છે. રત્નાવલીમાં બહાર જાય છે. આ બાજુ તુલસીદાસ મહારાજ પાછા ફરે છે. બાજુમાંથી સમાચાર મળ્યા કે તમારા પત્ની પિયર ગયા છે. પણ એટલા આસક્ત હતા ને પ્રેમમાં કે મળવાની એને એટલી બધી તીવ્રતા જાગી કે રહી ન શક્યા. સાંજનો સમય છે. અતિ વરસાદ પડી રહ્યો છે. નદીઓના પૂર આવ્યા છે. વીજળીના ચમકારા થાય છે અને જઈ શકાય નહીં, કોઈ રસ્તો છે નહીં. પણ એ તુલસીદાસ મહારાજ પરવા કર્યા વગર રત્નાવલી માને મળવા જાય છે.
એ નદીને પેલે પાર જવું છે ને, પરંતુ એને એ નદીની અંદર એક હોડકું બતાણું. એ હોડકાની અંદર બેસીને પેલે પાર થયા, પણ બાબાને એ પણ ખબર નહોતી કે આ હોડકું નહીં, કોઈનું શબ કરે છે. દરવાજો બંધ હતો એટલે પાછળથી દોરડાનો સહારો લઈ ઉપર પહોંચ્યા, પણ એ દોરડું પણ નહોતું. સંતો કહે એ અજગર હતો. રાતના 12 વાગ્યા છે, દરવાજો ખટખટાયો. રત્નાવલી માએ દરવાજો ખોલ્યો. તુલસીદાસ મહારાજનું આ દ્રશ્ય જોયું. રત્નાવલી માં વિચાર કર્યા કે આપ અત્યારે, અને રત્નાવલી માં ખાલી એક જ શબ્દ કીધો, જેમ ગરમ લોખંડ ઉપર એ સારા કારીગરનો એ હથોડો પડે, એમ આકાર બદલી નાખે, એમ તુલસીદાસ મહારાજનું આપણું જીવન બદલી નાખ્યું. કે તમે મને એટલો પ્રેમ કરો છો, આમાં શું જોઈ ગયા છો? આમાં હાડ અને માંસ છે, માત્ર ચામડી ચડાવી એટલે સુંદર લાગે છે, આ કાંઈ નથી. મહારાજ, लाज न लगत आपको दोहराए आप, दिक दिक ऐसे प्रेम को का कहूं मैं ना. ધિકાર છે તમને, મને જેટલો પ્રેમ કરો છો ને એટલો ભગવાનને કરો. ભગવાન તમને મળી જશે. બાબાના મુખમાંથી એક શબ્દ નીકળ્યો કે રત્નાવલી, શું એટલો જ પ્રેમ કરવો પડે ભગવાનને મેળવવા માટે? કહે હા, એટલો જ કરવો પડે. બાબાની દિશા બદલાઈ ગઈ સાહેબ, અને તુલસીદાસ બની ગયા. તુલસી તુલસી સબ કહે, તુલસી થાય ઘાસ, કોઈ કૃપા શ્રી રામ કી, અને બન ગઈ તુલસીદાસ. કોઈનો ભાઈ ગુરુ બને, કોઈની માં ગુરુ બને, કોઈના પિતા ગુરુ બને, કોઈનો મિત્ર ગુરુ બને. અમારા તુલસીદાસ મહારાજના તો ગુરુ એના પત્ની બની ગયા. દિશા બદલી નાખી સાહેબ. કોઈ પણ ગુરુ બની શકે છે. એવી સુંદર ગુરુની વંદના કરી. આપણે થોડી વાર ગુરુને પણ યાદ કરીએ. 2 કડીમાં થોડા સ્વસ્થ તમે થઈ જાઓ. ગુરુ તારો પાર ન પાયો, હે ન પાયો, હે ન પાયો, વિના માલે ગુરુ તમે તારો તો હે તારી. ગુરુ તારો પાર ન પાયો, હે ન પાયો, હે ન પાયો, તો વિના માલિક તમે રે, હે તારો તો હે અમે કરીએ રે. ઓજી રે સંતો એવું જમીન રે આસમાન, હરિએ મૂળ વિના ઠેરાયો રે. જીવે સંતવા જમીન રે આસમાન, હરિએ મૂળ વિના ઠેરાયા. સંભો વિનાયકને ઠેરાયો, સંભો વિનાયકને ઠેરાયો. વારી વારી જાઓ એ મેવારી, દુઃખ વિના માલિક તમે રે, એ તારો તો એ અમે કરીએ. દુઃખ વિના માલિક તમે રે, એ તારો
તો એ અમે કરીએ ઓજી રે સંતો એ એવું સૂન રે એ શિખર પર એ મારા ગુરુજીના એ અખેડા એવા સુને રે શિખર પર એ મારા ગુરુજીના એ અખેડા વર્ષે નૂર સવાયો વર્ષે નૂર સવાયો વારી વારી જાવ એ વારી પૃથ્વીના માલિક તમે રે એ તારો તો એ અમે કરીએ પૃથ્વીના માલિક તમે રે એ તારો તો એ અમે કરીએ અમે કરીએ એ નામ કરીએ ગુરુની વંદના કરી, પછી બ્રાહ્મણોની વંદના કરી છે. આ પૃથ્વીના દેવ ભૂદેવોની વંદના કરી છે. આ સંસારની અંદર જે સંશયોને દૂર કરે એવા બ્રાહ્મણોની વંદના કરી છે. રામચરિત માનસમાં લખ્યું છે, જે બ્રાહ્મણનો અપરાધ કરે એની સેવા ભગવાન સ્વીકારતા નથી. રામ કૃષ્ણ ભગવાન શિવ બ્રાહ્મણનો સંતનો અપરાધ કરે એની સેવા સ્વીકારતા નથી. ભગવાન રામ પણ અરણ્યકાંડમાં કહે, લક્ષ્મણ ભક્તિ મેળવવા માટે પેલા બ્રાહ્મણની પ્રીતિ જોઈએ, બ્રાહ્મણની પ્રીતિ જોઈએ. એવા બ્રાહ્મણોની વંદના કરી. આ પૃથ્વીનું રક્ષણ કરે છે, જેના માટે ભગવાન આ ધરતી પર આવે છે એમ કીધું છે. બ્રાહ્મણો માટે, ગાય માટે, સંતો માટે ભગવાન કે હું આવું છું. માટે એવા ભૂદેવોને વંદન. ત્યારબાદ સાધુ સંત સાધુ સમાજની અને સંતોની વંદના બાબાએ કરી છે. સાધુ ચરિત શુભ સરિત કપાસુ સાધુ ચરિત કપાસુ સંતોની વંદના કરી. જો સહી દુઃખ પરિછિદ્ર દ્વારા. સંતોનું હૃદય માખણ જેવું પણ ન હોય, માખણને પણ પીગળતા વાર લાગે, ગરમ કરવું પડે. સંત તો માખણ કરતા પણ કોમળ હોય છે. પણ વિચાર આવે સંત કેવા કોને?
પણ સરળ ભાષામાં સમજીએ તો જેની બાજુમાં જાઓ ને શાંતિ મળે એ તમારા સંત છે. શાંતિ પમાડે એને સંત કહી. ત્યારબાદ સંતોની સમાજને વંદના કરી કે આ સંતોનો સમાજ હાલતો ચાલતો પ્રયાગ છે. સજન સમાજને વંદના કરી ને અંતમ સિયારામ મય સબ જગ જાની કરો પ્રણામ જોરી જુગ પાની. બાબાએ વિચાર કર્યો કે વધારે વંદના કરીશ તો ગ્રંથ વધારે લાંબો બનશે, માટે એક ચોપાઈ કહી સિયારામ મય સબ જગ જાની. અયોધ્યા કાંડની અંદર એક ચોપાઈ આવે છે, સોચીએ પીસુન અકારણ ક્રોધી જનની જનક ગુરુ બંધ્યુ વિરોધી. પીસુન એટલે કે હથિયારો, કોઈની હત્યા કરે ને હત્યાર અને પીસુન કહેવાય, રાક્ષસ. પણ બાબા કહે સોચીએ પીસુન અકારણ ક્રોધી, કારણ વગર ક્રોધ કરે એ હત્યારા સમાન છે. પછી જનની એટલે કે માં, જનક એટલે પિતા, ગુરુ અને ભાઈનો જે વિરોધ કરે આ હત્યારા સમાન છે. આવા લોકોને પણ હું વંદન કરું છું. સિયારામ મય સબ જગ જાની. અને ત્યારબાદ હવે આપણને અયોધ્યા વાસીની વંદના તરફ લઈ જાય છે. પેલા સરયુ મૈયાને વંદના કરી, અયોધ્યા પ્રદેશને વંદના કરી. બાબાએ વિચાર કર્યો કે ગ્રંથ રામજીનો છે તો રામની વંદના કરું, પણ ભગવાન રામની વંદના ન કરી, માં કૌશલ્યાની વંદના કરી. કારણ કે ભગવાન રામ ત્યારે આપણને મળ્યા માં કૌશલ્યા હતા. માતૃ દેવો ભવ બંધવ કૌશલ્યા દિશી પ્રાચી કીર્તિ જાસુ સકલ જગમાસ. પૂર્વ દિશામાં જેમ ચંદ્ર ઉગે અને આપણને પ્રકાશ આપે, ઠંડક આપે, શીતળતા આપે, એમ માં કૌશલ્યાએ ભગવાન રામનો જન્મ આપી ને આપણને ઉજળા કરી દીધા સાહેબ. એવા માં કૌશલ્યાને વંદન છે. સમયને અભાવે વિશેષ આપણે કાલે ઘણું જશું, પણ સાહેબ આ સંસારમાં માની માં છે. તુલસીદાસ મહારાજે પણ પહેલા માની વંદના કરી છે, ત્યારબાદ મહારાજ દશરથજીની વંદના કરી છે. બંધવ અવધ ભુવાલ સત્ય પ્રેમ દેહી રામ વિશરદ દીન દયાળ પ્રિય કરુણ કરી. કોઈએ પૂછ્યું કે તમે રાજા છે એટલે વંદન કર્યા, એની પાસે બહુ ધન છે એટલે વંદના કરી. તુલસીદાસ મહારાજ કે રાજાને અને સંતને શું લેવા દેવા? સત્ય પ્રેમ જે રામ પર, જેનો સાચો રામ પ્રત્યે પ્રેમ હતો, જેને પોતાના પ્રાણ તણખલાની માફક રામ વનવાસ પછી છોડી દીધા, એવા સાચા રામ પ્રેમીને વંદન કરું છું. આજે પણ ગામડામાં નાટક થાય રામાયણનું, ઘણા એવા દાખલાઓ જોયા છે આપણે કે નાટકની અંદર કે રામ ભગવાન વન જાય અને દશરથજીનું જે પાત્ર ભજવતો હોય ને સાહેબ, એ પ્રાણ છોડે છે. સત્ય પ્રેમ જે રામ પર, જેનો સાચો પ્રેમ હતો, આવા મહારાજને વંદન કરું છું. ત્યારબાદ જનક મહારાજના પરિવારને એક ચોપાઈમાં વંદન કર્યા કે આ પરિવાર વંદન કરવા લાયક છે, આનું વર્ણન ન થઈ શકે. બંધવ પરિજન સહિત વિદેવો જાહી રામ પર. સાચો પ્રેમ હતો રામ પર. યોગને ભોગને યોગમાં ડુબાવી દીધો. એવા મહારાજ જનકજીના પરિવારને વંદન કર્યા. ત્યારબાદ ભરતજીની વંદના થાય છે અને લક્ષ્મણજીની વંદના બાબાએ કરી છે. આપણે ભરતજીની અને લક્ષ્મણજીની વંદના કરીએ. બંદહો
ભરતજીની વંદના કરી. પેલી વંદના ભરતજીની કરી. ભરતજી આ સંસારમાં ભાઈ ન મળે સાહેબ. ભરત ચરિત્ર આવશે ત્યારે એમાં આપણે વિશેષ એક ભરતજી વિશે જાણશું. પણ જેને સપનામાં જે રામ દર્શન માંગે એ છે ભરત સાહેબ. આ સંસારના માણસો રાત્રે સુવે તો રામ 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 જપે, અને જ્યારે રામ રાત્રે સુવે ત્યારે ભરત ભરત ભરત. એ ભરતને વંદના બાબા કરે છે. જેણે પ્રભુના પ્રેમની અંદર પોતાનું જીવન ડૂબાવી દીધું છે. એવા ભરતજીને વંદના કર્યા. ત્યારબાદ લક્ષ્મણજીની વંદના કરી છે. બંદવ લક્ષ્મણ પદ જલ જાતા. લક્ષ્મણજીના પગને સુંદર કીધા છે બાબાએ. કારણ કે રામના પગલે ચાલે ને એના પગ સુંદર જ હોય. હરામના પગલા ચાલે એના પગ કોઈ સુંદર ન હોય સાહેબ. બીજા અર્થમાં લક્ષ્મણને કીધું કે લક્ષ્મણજી શીતળ છે. હવે આખી રામ કથા સાંભળશો તો ખબર પડશે કે લક્ષ્મણજી ક્યાંય શીતળ છે જ નહીં. જ્યાં હોય ત્યાં ઉગ્ર. જ્યારે રામની એ ધજાની ઉપર કઈ પણ પ્રશ્ન આવે ત્યારે લક્ષ્મણજી દંડ બની ઉભા રહે છે. લક્ષ્મણજી શીતળ છે જ નહીં. પણ સંતો કોઈ ઘણા માણસો છે ને જોવામાં શીતળ લાગે ને અંદરથી બહુ ઘણા અંદરથી ઠંડા હોય ને બહારથી ગરમ હોય. એકવાર એ મહેફિલ ચાલતી હતી, પ્રોગ્રામ ચાલતો હતો. એમાં બધા લાઈનમાં બેઠેલા. એમાં બટેટા વડા પીરસાણા. બટેટા વડા પીરસાણા એટલે બટેટા વડાનો સ્વભાવ કેવો છે ખબર છે ને? જોવામાં ઠંડા લાગે ને આમ બહુ ગરમ હોય. ખોલો તો સાંભળજો. એટલે બધા બેઠેલા. એમાં જેને બટેટો ઓળું મૂક્યું ને તો એક વ્યક્તિને બટેટા વડા બહુ પ્રિય હતા અને ઘણા ખાવા હાટું જ જીવે છે. મને એ ખબર નથી પડતી કે ખાવા હાટું જીવાય કે જીવવા હાટું ખવાય. બટેટા વાળું મૂકે જી ખાઈ જાય, દાળ આપે તો દાળ પી જાય, શાક આપે તો શાક ખાઈ જાય, બહુ ખાય ઘણા તો. આપણને એમ લાગે ખાવા આવ્યા કે ખાતર પાડવા આવ્યા. એ બટેટા વડા પીરસાણા એટલે જેને ભાવતું હતું ને એને ડાયરેક્ટ બે બટેટા વડાને તોડી અને મુખમાં મૂક્યું અને અંદરથી એ સમજી ગયા ને ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી આ બધું જ ચાલુ થયું. એટલે બાજુવાળાએ પૂછ્યું ભાઈ શું થયું, કેમ રડો છો? આવા સારા પ્રસંગે રડવાનું હોય? કઈ કાંઈ નથી, મારા પિતાજી યાદ આવ્યા મને. એટલે બાજુવાળાને એમ લાગ્યું કે ભાઈ પિતૃ પ્રેમી વ્યક્તિ છે, બાકી બટેટા વાળા ગરમ નથી.
એટલે એને તે મોઢામાં મૂક્યું, પણ એને તો ફાડાઈ ન કર્યા, સીધું મોઢામાં મૂક્યું. અને પછી તો પ્રયાગરાજમાંથી ગંગાજી ચાલુ થયા ભાઈ. એને તો નાકમાંથી ની કાનમાંથી ધવાડા નીકળવા મળ્યા અને વિપરીત દશા થઈ ભાઈ. એટલે જેને બાજુમાં બેઠો હતો એને પૂછ્યું, શું ભાઈ તમારા બાપુજી તમને યાદ આવી ગયા? કહે નહીં, મારા બાપુજી મને યાદ આવ્યા. તો શું કામ તમે રડો છો? કે મને તારા બાપુજી યાદ આવ્યા. કે આપણે કઈ લેવાની કઈ દેવાની કઈ ઓળખતા નથી, મારા બાપુજી તને શું કામ યાદ આવે? કે આજે યાદ એ માટે આવ્યા કે એ જીવતા હોત અને તું મરી ગયો તો મારી આ દશા ન થાત. શીતલ સુભગ ભગત શીતળ છે લક્ષ્મણજી, અને લક્ષ્મણજી જેવો કોઈ ભાઈ ન બને. આ સંસારમાં લક્ષ્મણજી જેવો કોઈ ભાઈ ન બને સાહેબ. જેણે નિંદ્રાને ત્યાગી, નારીને ત્યાગી, ઇન્દ્ર જેની આશા કરી અયોધ્યાને ત્યાગી દીધી. કોના માટે? એક ભાઈ માટે. 14 વર્ષ સુધી લક્ષ્મણજી જાગ્યા છે. આજે પણ લોકો જાગે તો છે, રાત્રે જાગે જ છે, ભાઈના માટે જ જાગે છે. પણ શું કામ? મને એટલું મળે, આ દસ્તાવેજ આના નામે કરી નાખે. જાગે તો છે અત્યારે, પણ લક્ષ્મણજી તો પ્રભુ માટે જાગ્યા છે. પ્રભુ છે એ ધજા છે, લક્ષ્મણજીનો દંડ છે. અને ધજા ત્યારે જ ફરકી શકે જ્યારે દંડ મજબૂત હોય તો. એવા લક્ષ્મણજીની વંદના કરી. ત્યારબાદ શત્રુઘ્ન ભૈયાની વંદના કરી કે રિપુ સુદન પદ કમલ નમામી સુર સુશીલ ભરત અનુગામી. હવે શત્રુઘ્ન ભૈયાને શૂરવીર કીધા. જેને હથિયાર ઉઠાવ્યું જ નથી રામકથામાં, એની શૂરવીર કીધા છે. પ્રભુ રામે તાડકાને મારી છે. તાડકા ક્રોધ છે. લક્ષ્મણજીએ શૂરપંખાને મારી. શૂરપંખા છે ને એ કામ છે. અને શત્રુઘ્ન ભૈયાએ તે અવસર કુબરી તહાઈ એ મંથરાને મારી. અને મંથરા લોભ છે. આ સંસારની અંદર કામ અને ક્રોધને મારવો સહેલો છે, લોભને મારવો ને બહુ કઠિન છે. આ સંસારમાં લોભને મારે એ સાચો શૂરવીર છે સાહેબ. બહુ લોભ કઠણ છે સાહેબ. ઘણા તો પૈસાનો તો લોભ કરે, પણ બોલવામાં લોભ કરે. આપણે કહીએ કે જય સિયારામ તો આકાશ સામે જોવા મળે. આપણને એમ લાગે કે આકાશ હારે કઈ ઈજારો રાખી લીધો હશે, પણ ન બોલે. પછી એના ગયા પછી આપણે બોલવું પડે, રામ બોલો ભાઈ રામ. ઈ ન બોલે. ઘણા એવા હોય એને રામ નામ ન ગમે. એક દાદા હતા અને આખું જીવન એને બસ બીજાની નિંદા જ કરેલી. એટલે અંતિમ વેળા આવી, છેલ્લે સમયે તો દીકરાને એમ થયું કે બાપા એકવાર રામ નામ લે તો તરી જાય, એની વાહે આપણે પિતૃ કાર્ય ઓછું કરવું. પણ જેને જિંદગીમાં લીધું ને એના મુખે રામ આવે. દરરોજ હાવણી વાળશો ને તો કચરો જામશે ઓછો, પણ 15 દી પછી જશો ને તો એ હાવણી કામ નહીં કરે તમારી. એમ દરરોજ રામ નામ લેશો તો અંતિમ સમયે રામ નામ આવશે મુખ પર. અને એને એમ થયું કે એકવાર રામ નામ બોલે એટલે બાપાની આગળ રામજીની છબી લાવીને કીધું, બાપા કોણ છે? એને મનમાં કે એકવાર રામ નામ બોલી જાય. એ ક્યાં રાવણને માર્યો ઈ જો જે આ દેવતાને ક્યાં મૂકવો. પછી ઘણો વિચાર કર્યો અને પાછો એની દીકરીનું નામ પ્રભાવતી હતી અને એના વરુનું નામ એ જમાઈનું નામ રામ નામ હતું, રામભાઈ. તે કીધું કદાચ એને લાવી, ભલે ને એના નામે પણ એકવાર રામ તો બોલે. એટલે એને લાવી અને કીધું કે બાપા આ કોણ છે? કે આ પરબીનો ઘરવાળો. ન બોલે એટલે ન બોલે.
પછી આપણે બોલવું પડે. માટે ગાઓ સિયા રામ કહિયો, 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 સિયા રામ કહિયો. માટે રામ નામ લેજો સાહેબ. એવા શત્રુઘ્નભાઈને વંદના કરી. કારણ કે જેને લોભને માર્યો છે, આ સંસારમાં લોભને મારે સાચું શૂરવીર છે. લોભ એ પાપનું મૂળ છે. બને ત્યાં સુધી લોભ ન કરો. ઓલી આપણે એક દાખલો છે ને કે એક લોભિયાએ એનું ઘર સળગ્યું ને તે ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કર્યો. હવે એ કેટલો લોભીઓ છે. એ ઓલા મિસ કોલ સવારે જોયો તા તો અચ્યુતમ કેશવમ. સિયા રામ કહિયો, સિયા રામ કહિયો, સિયા રામ કહિયો, સિયા રામ કહિયો. અને ત્યારબાદ જેની વંદના વગર કથામાં જવાય જ નહીં એવા હનુમાનજીની વંદના કરી છે. જેને બાબાએ મહાવીર કીધા છે. મહાવીર બિનવો હનુમાના, રામ જાસુ જસ આપ બકાના. મહાવીર કીધા એવા હનુમાનજીની વંદના કરી ને આપણે પણ આજની કથાને પછી વિરામ આપીએ. પણ બધા જ હનુમાનજીની વિનય પત્રિકાના પદથી દાદાને યાદ કરીએ. મંગલ મૂર્તિ મારુતિ નંદન, મંગલ મૂર્તિ સકલયા મંગલ મૂર્તિ કંદન, સકલયા મંગલ મૂર્તિ કંદન, મંગલ મૂર્તિ મારુતિ મંગલ મૂર્તિ મારુત નંદન, પવન તનય સંતન હિતકારી, પવન તનય સંતન હિતકારી, હૃદય બિરાજત અવલ બિહારી, હૃદય વિરાજત અવલ વિહારી, મંગલ મૂર્તિ મારુતિ નંદન, મંગલ મૂર્તિ મારુતિ નંદન, માત પિતા ગુરુ ગણપતિ શારદ, માત પિતા ગુરુ ગણપતિ શારદ, શિવા સમેત શ્યામ સુખી નારાયણ, શિવા
દહુ રામ લખન મેં દેહી હે તુલસી કે પરમાને ગ્રહ તુલસી કે પરમ સ્નેહી હનુમાનજી રામાયણના પંચ પ્રાણ દાતા છે. ચારો યુગમાં પણ છે, ચારો વર્ણમાં પણ છે. એવા હનુમાનજીની સુંદર વંદના કરી થોડું હનુમાનજીનું ચરિત્રની કથા આપણે કાલે લેશું. આજની પ્રથમ દિવસની નિયમને અનુસાર હનુમાનજીના સુધી આપણે પહોંચવું પડે છે. અને મહાવીર છે. આજે શનિવાર પણ છે. મને કહેવામાં પણ આવ્યું છે અને આપણે સાથે બધા એક હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. કારણ કે તમે વિચાર કરો કેટલી હનુમાન ચાલીસા થશે, વાતાવરણ આખું શુદ્ધ બની જાય. અને ખાતરી સાથે કહી શકું સાહેબ, મારી અનેક કથાના અનુભવ સાથે, કે હનુમાનજી આવે છે સાહેબ. કોઈના કોઈ રૂપની અંદર આ મંડપની અંદર એ અમારા કષ્ટભજન હનુમાનજી મહારાજ હાજર છે સાહેબ. એના વગર કથા શક્ય જ નથી. કોઈ વક્તાની તાકાત નથી કથા ગાઈ શકે. હનુમાનજી છે સાહેબ. હનુમાનજી પંચ પ્રાણદાતા છે, પણ આ વિશ્વના પણ પ્રાણદાતા છે. હનુમાનજી એમ કહે કે કાલથી તમને વાયુ નહીં આપું તો આપણી શું દશા થાય, તમને પવન નહીં આપું એમ કહે તો શું કરીએ. આ વિશ્વના પ્રાણદાતા હનુમાનજી મહારાજ છે. અતુલિત બલધામા હેમ શૈલાભ દેહમ દનુજવમ કૃષાણો જ્ઞાની નામગ્નમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ ધીષ્મહિ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ.